ફેક્ટરી માલિકોના પાપે ટેન્ક ટેસ્ટિંગ દરમિયાન યુવકનું મોત। બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ફેક્ટરીઓમાં કામદારો માટે નિયત કરાયેલ સેફ્ટી નોર્મ્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં તંત્ર દ્વારા ફેક્ટરી માલિકો સામે કોઈ જ પગલાં લેવાતા નથી। પરિણામે આવી ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા શ્રમિકોને અનેકવાર પોતાની મહામૂલી જિંદગી ગુમાવવાનો વારો આવે છે। આપની સ્ક્રીન પર દેખાતા આ સીસીટીવી ફૂટેજમાં ધડાકા સાથે વિસ્ફોટ થતાં એક શ્રમિક 50 ફૂટ દૂર ઉછળીને મોતને ભેટતો દૃશ્યમાન થાય છે। બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે આવેલ વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા જગમોહન રામ શુક્રવારે જ્યારે ટેન્કનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક હવાના પ્રેશરને લીધે બ્લાસ્ટ થતાં ટેન્કનું ઢાંકણું નીકળી ગયું અને યુવકનો પગનો ભાગ તૂટી 50 ફૂટ દૂર ફંગોળાયો। આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ જતા છાપી પોલીસે મૃતક શ્રમિકના પરિવારજનોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટેન્ક ટેસ્ટિંગ પહેલા હોવાનું શૂન્ય દબાણ તપાસવું અત્યંત જરૂરી હોય છે, તેમજ શ્રમિકોની સેફટીની પૂરતી તકેદારી રાખવી એ ફેક્ટરી માલિકની જવાબદારી બને છે, પરંતુ અહીં સેફટી નોર્મ્સનું ઉલ્લંઘન થયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થવા પામી છે। ત્યારે તંત્ર જિલ્લાની તમામ ફેક્ટરીઓમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે।